હેલો નમસ્કાર, હું છું તમારી સાથે ધરા. સનાતન પરંપરામાં દેવી દેવતાઓની પૂજામાં વપરાતા તિલકનું ધાર્મિક મહત્વ ઘણું છે. ભગવાનની પૂજાનું અભિન્ન અંગ ગણાતા તિલકનો ઉપયોગ અલગ અલગ દેવી દેવતાઓ માટે અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમ ભગવાન શિવ માટે ભસ્મનું તિલક કરવામાં આવે છે, તેમ ભગવાન વિષ્ણુ માટે પીળા ચંદનનું તિલક કરાય છે. દેવતાઓના શણગાર માટે વપરાતા તિલકને ભગવાનનો મહાપ્રસાદ પણ માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ પૂજામાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના તિલકના ધાર્મિક મહત્વ વિશે. સૌથી પહેલા તો જાણી લો તિલકનો નિયમ શું છે, તિલક કઈ રીતે લગાવવું જોઈએ. તો પવિત્ર તિલક ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે. તે હંમેશા ઉત્તર દિશા તરફ મુખ કરીને સ્નાન અને ધ્યાન કર્યા પછી બંને ભ્રમર વચ્ચે એટલે કે આજ્ઞા ચક્ર વચ્ચે લગાવવું જોઈએ. ભગવાનને અનામિકા આંગળીથી તિલક લગાવવું જોઈએ. જ્યારે સ્વયં તિલક કરો તો મધ્ય અથવા અંગૂઠાથી તિલક લગાવવું જોઈએ. તો પૂજામાં તિલક લગાવવાથી લાભ કેટલા થાય છે તે પણ જાણી લો. ભગવાનની પૂજામાં તિલકને ભગવાનનો મહાપ્રસાદ માનવામાં આવે છે. જ્યારે માથા પર તિલક લગાવવામાં આવે છે તો માત્ર દેવી કૃપા જ નથી રહેતી, પરંતુ તેના શુભ પ્રભાવથી વ્યક્તિનું મન શાંત રહે છે. આજ્ઞા ચક્ર પર તિલક લગાવવાથી તમારું મન શાંત રહે છે. એટલું જ નહીં, તમને સકારાત્મક ઉર્જા પણ મળે છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા શૈવ, વૈષ્ણવ અને શાક્ત પરંપરાના તમામ લોકો પૂજા દરમિયાન ખૂબ જ આસ્થા સાથે કપાળ પર તિલક લગાવે છે. પૂજામાં વપરાતું તિલક માત્ર કપાળ પર જ નહીં, પરંતુ માથા, ગરદન, બંને હાથ, હૃદય, નાભી, પીઠ વગેરે પર પણ લગાવી શકાય છે. તો હવે એ પણ જાણી લો કે દિવસ પ્રમાણે, વાર પ્રમાણે તિલક કઈ રીતે લગાવશો. તો સોમવારનો દિવસ છે તો મહાદેવ અને ચંદ્રદેવની કૃપા મેળવવા માટે સોમવારે સફેદ ચંદનનું તિલક લગાવવું જોઈએ. અગર જો મંગળવારનો દિવસ છે તો પવનપુત્ર હનુમાન અને ભૂમિપુત્ર મંગલ દેવતાની કૃપા મેળવવા માટે લાલ ચંદન અથવા તો સિંદૂરનું તિલક લગાવવું જોઈએ. બુધવારે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીની કૃપા મેળવવા માટે સિંદૂરનું તિલક લગાવવું જોઈએ. તો ગુરુવારે દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા મેળવવા માટે પીળા ચંદન અથવા કેસરનું તિલક લગાવવું જોઈએ. શુક્રવારનો દિવસ છે તો દેવી દુર્ગાની કૃપા મેળવવા માટે શુક્રવારે કંકુ, લાલ ચંદનનું તિલક લગાવવું જોઈએ. તો શનિવારે શનિદેવની કૃપા મેળવવા માટે ભસ્મનું તિલક લગાવવું જોઈએ. રવિવારનો જો દિવસ હોય તો ભગવાન સૂર્યની કૃપા મેળવવા માટે રવિવારે લાલ ચંદન અથવા કંકુનું તિલક લગાવવું જોઈએ, જેનાથી તમને અઢળક ફાયદાઓ થશે. તો આ હતા તિલકના મહત્વ વિશે કેટલાક મુદ્દાઓ જે તમારે જાણી લેવા ખૂબ જરૂરી છે. આવી જ કેટલીક મહત્વની વાતો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.